દોસ્તો, પાંચ દીકરીઓની માં હોવું એ કંઈ સહેલી વાત ન કહેવાય. સૌથી વધારે મુશ્કેલી તો ત્યારે પડે જ્યારે પતિ જ દીકરીઓથી નફરત કરતો હોય. પહેલી દીકરી જન્મી ત્યારે સાસરાવાળાઓએ મોટા મોઢે અને ખોટા મોઢે અભિનંદન પાઠવ્યા હતા. પણ એક પછી એક દીકરીઓના જન્મથી સાસરાવાળાઓએ એમનું જીવન મુશ્કેલ કરી નાખ્યું હતું. એ જમાનામાં એ સ્ત્રી જે ગામડામાં રહેતી હતી ત્યાં એક સ્ત્રીને માન સન્માન ત્યારે જ મળતા જ્યારે એ દીકરાની માં બને. જ્યારે આ જે સત્ય ઘટનાની વાત છે, એક સ્ત્રી કહી રહી છે કે એમની ચોથી દીકરીનો જ્યારે જન્મ થયો ત્યારે એમના પતિએ એનું મોઢું પણ ન જોયું અને એમના સાસુ એને દવાખાનામાં એકલી મૂકીને ઘરે જતા રહ્યા હતા. જ્યારે એની તબિયત ઠીક થઈ તો તે મારી એમની ફૂલ જેવી દીકરીને લઈને ઘરે જવા નીકળી. ત્યારે જેવી જ દવાખાનાની બહાર નીકળી તો એક ગરીબ સ્ત્રી બહાર બેઠી હતી. એ નાનકડા એવા નાના રમકડા વેચતી હતી. હું એની મદદ કરવા માટે આ હેતુથી તેની પાસે ગઈ. આ શબ્દો તે સ્ત્રીના છે અને એની પાસેથી એક નાનું રમકડું લીધું તો તે ખૂબ ખુશ થઈ ગઈ અને આશીર્વાદ આપવા લાગી. ત્યારે પેલી સ્ત્રીએ કહ્યું કે બેન, આશીર્વાદ આપવા જ હોય તો મારી દીકરીઓને આપો કે એમનું નસીબ સારું હોય. એમના મોઢા ઉપર ઉદાસી જોઈને તે બોલી, બેન તને શું તકલીફ છે? ન ઈચ્છવા છતાં મેં મારી બધી તકલીફ તે સ્ત્રીને કહી દીધી. આ શબ્દો છે પેલી સ્ત્રીના કે જેમના ઘરે પાંચ દીકરીઓનો જન્મ થયો હતો. એણે મને દિલાસો આપ્યો અને કહ્યું, તારી આ દીકરી થોડી વાર માટે મને આપી દે. મેં પોતાની ફૂલ જેવી દીકરીને તે સ્ત્રીના ખોળામાં આપી દીધી. મારી દીકરીને ખોળામાં લેતા જ તે કહેવા લાગી, ચિંતા ના કર બેન, એક દિવસ તારો પતિ તને જરૂર સમજશે. ઘરે આવતા જ મારા ઉપર મુસીબતોના પહાડ તૂટી પડ્યા. ઘરે મારું સ્વાગત મારા પતિએ મને થપ્પડ મારીને કર્યું. સાસુએ મારી દીકરીને મારા હાથમાંથી ઝટીને એ પછાડતા હોય એવી રીતે પલંગ ઉપર રાખી અને કામોનું એક લાંબુ લિસ્ટ મારી સામે રાખી દીધું. આ કરુણ શબ્દો બોલી રહ્યા હતા તે સ્ત્રીના એ હૃદયમાંથી. એણે કહ્યું કે ફટાફટ ઘરના કામમાં લાગી જા. મારી જેઠાણી જે 3 દીકરાની માં હતી તે વાતે વાતે મારા પર રૂઆબ કરતી અને હું ચૂપ રહીને સહન કરી લેતી. આ તમામ શબ્દો અમે બોલી રહ્યા છીએ તે દીકરી બોલી રહી છે. જિંદગી ધીમે ધીમે આમ જ પસાર થવા લાગી. મારી ફૂલ જેવી દીકરીઓને બાપ કે દાદીનો પ્રેમ મળ્યો નહીં. ઘણી વાર હું વિચારતી કે દીકરી પણ ભગવાને જ બનાવી છે. બધું ભગવાનના હાથમાં જ હોય. તે ઈચ્છે તેને દીકરો આપે અને ઈચ્છે તેને દીકરી આપે. તો પછી એની જવાબદાર એક સ્ત્રીને કેમ ગણવામાં આવે છે? ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને ફરી વખત પોતે ગર્ભવતી થઈ. 4 દીકરીઓ પછી હવે એમની પણ આશા હતી કે ભગવાન એને એક દીકરો આપે જેથી એ એમના પતિ અને સાસુની ફરિયાદ દૂર કરી શકે. જેમ જેમ એમની ડિલિવરીનો સમય નજીક આવવા લાગ્યો તેમ તેમ એમનો પતિ એમને ડર વધવા લાગ્યો હતો. એમના પતિ કામકાજ માટે થઈને બીજા શહેરમાં રહેતા હતા. આ વખતે તો એમણે સ્પષ્ટ એમને કહી દીધું હતું કે જો આ વખતે પણ દીકરાનો જન્મ થયો તો તે તેને છૂટાછેડા આપી દેશે. અને એમની વાત સાંભળીને તે સ્ત્રી ખૂબ ડરી જાય છે. એ મનમાં ને મનમાં રડતી રહે છે અને ભગવાનને પ્રાર્થના કરતી રહે છે કે પણ ભગવાને એમના નસીબમાં કદાચ હજી દુઃખ લખ્યું હતું. એને દુખાવો પડ્યો અને એમને દવાખાને દાખલ કરવામાં આવે છે. એમની ડિલિવરી થઈ અને નર્સે એમને કહ્યું કે અભિનંદન, તમે એક દીકરીને જન્મ આપ્યો છે. નર્સની વાત સાંભળીને એમની આંખોમાંથી આંસુ વહી જાય છે. ફરી એક વખત તે અને એમની દીકરી વગર વાકે સજા ભોગવશે. મને થયું કે મારા શ્વાસ રોકાઈ જાય અને હું આ મુસીબતમાંથી બચી જાઉં, પણ એ શક્ય નહોતું. મારી નાનકડી ઢીંગલી રોઈ રહી હતી. આ શબ્દો છે તે સ્ત્રીના. એ પણ તેને ગળે લગાડીને રડવા લાગી અને એમ કહ્યું, કદાચ તે બીજા કોઈના ઘરે જન્મ લીધો હોત તો સારું હોત. હું તો ભગવાનની મરજીમાં રાજી હતી. ભગવાનના આપેલા આ 5 ફૂલ મને મારા જીવથી પણ ખૂબ વહાલા હતા. પણ તે સ્ત્રી એમના પતિ અને સાસુથી કંટાળી ગઈ હતી. દવાખાનાની બહાર બેસેલી પેલી સ્ત્રીએ એમની હાલત જોઈને આ વખતે તેણે એ બાળકીને એમની પાસેથી માગી નહીં પણ આશીર્વાદ આપતા કહ્યું, ક્યારેય આશા છોડતી નહીં, જલ્દી જ સારા દિવસો આવશે. મેં દુઃખ ભર્યા ઊંડા શ્વાસ ખેંચ્યા અને માથું હલાવ્યું. પછી ઘર તરફ જવા માટે નીકળી. રાતના 9 વાગી ગયા હતા અને રિક્ષામાં બેસીને એકલી ઘરે પહોંચી. બીકના માર્યા મારું શરીર પણ ધ્રુજી રહ્યું હતું. મેં હિંમત કરીને દરવાજો ખખડાવ્યો. 1 વખત 2 વખત, પણ 1 કલાક નીકળી ગયો હોવા છતાં કોઈએ દરવાજો ખોલ્યો નહીં. અંદરથી મારી દીકરીઓનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. અંધારું થઈ ગયું હતું પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. હું તે દરવાજોનો એ ટેકો લઈને બેસી ગઈ અને રડતી રહી. અડધી રાતે મને દરવાજો ખોલવાનો અવાજ આવ્યો. હું જલ્દી ઊભી થઈ ગઈ. દરવાજો મારી મોટી દીકરીએ ખોલ્યો હતો. હું તરત અંદર ગઈ અને તેને ગળે વળગાડીને રડવા લાગી. હું નહોતી એટલે ખબર નહીં મારી દીકરીઓએ કેટલા જુલમ સહન કર્યા હશે. મારા પતિ બિંદાસ સૂતા હતા. હું પોતાની 5મી દીકરીને લઈને રૂમમાં ગઈ અને સૂઈ ગઈ. નબળાઈ અને થાકના લીધે જલ્દી જ મને ગાઢ નીંદર આવી ગઈ. મારી આંખ ત્યારે ખુલી જ્યારે મારા પતિ નિલેશે મને વાળથી ખેંચીને ઉઠાડી.
મેં પહેલી વખત એનું આટલું ગુસ્સાવાળું રૂપ જોયું હતું. મને ડર લાગવા લાગ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે જાણે તે મને મારી નાખશે. એનું આ રૂપ જોઈને હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને નિલેશે મને બહાર લઈ ગયા અને મારી દીકરીઓ આ બધું જોઈને રડવા લાગી અને મારા સાસુ તેમને ખીજાઈને ચૂપ કરાવી રહ્યા હતા. નિલેશે કહ્યું, કોના કહેવાથી તું આ ઘરમાં દાખલ થઈ? મારા ઘરના દરવાજા તારા માટે બંધ થઈ ગયા છે. પોતાની દીકરીઓને લે અને મારા ઘરમાંથી નીકળી જા. દોસ્તો, આ કેટલી એક ખરાબ કૃત્ય એમના પતિ દ્વારા એમની પત્ની માટે કરવામાં આવી રહ્યું છે. મારા સાસુ પણ મારી દીકરીઓને ધક્કા મારીને ઘરની બહાર કાઢવા લાગ્યા. તમે જુઓ આ વેદના, આ પીડા કેવી છે કે જ્યારે દીકરીઓને એક તરફ લક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે અને એક તરફ આવા એ જે કાંઈ પણ સાસુ સસરાઓ છે કે પછી એમના પતિ છે કે જેના દ્વારા આવી હરકત કરવામાં આવી રહી છે, ત્યારે એમને હાથ જોડીને એમના પગમાં પડે છે અને કહે છે, આ મારું ઘર છે, હું ક્યાંય નહીં જાઉં. આખરે 5 દીકરીઓને લઈને હું ક્યાં જાઉં? મા બાપ હતા નહીં અને એક ભાઈ હતો જે ક્યારેય સીધી રીતે વાત પણ નહોતો કરતો. પછી તે મને પોતાના ઘરમાં કેમ રાખે? નિલેશે એમને ઘરમાંથી કાઢી મૂકી અને તે પોતે એમની દીકરીઓ સાથે ત્યાં જ દરવાજા ઉપર બેસી રહી. થોડીવાર પછી એમના સાસુની રાડ સંભળાણી અને પછી નિલેશનો અવાજ સાંભળીને એમને કંઈક દુર્ઘટના થઈ હોવાનો અહેસાસ થયો. એમના સાસુનો પગ લપસી જવાના કારણે તે પડી ગયા હતા અને એમનું માથું જોરથી ભટકાવાના કારણે ખૂબ જ લોહી નીકળી રહ્યું હતું. નિલેશ રડતા રડતા એમને ડૉક્ટર પાસે લઈ ગયો, પણ થોડાક જ સમયમાં ખરાબ સમાચાર આવ્યા કે માથા પર લાગવાને કારણે એમના સાસુનું મૃત્યુ થઈ ગયું છે. ભલે નિલેશે અને એમની સાસુએ એમની દીકરીઓ સાથે સારો વ્યવહાર કર્યો ન હોય, પણ એ વખતે જેમને તકલીફમાં જોઈને એ ખૂબ જ દુઃખી થઈ જાય છે અને બધા સગાવાલા એમના સાસુને જોવા એમના ઘરે આવવા લાગ્યા. એટલે નિલેશે ફરી મને ઘરેથી જવાની વાત કરી નહીં. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને નિલેશનો વ્યવહાર એ મારી સાથે પહેલાં કરતાં થોડો સારો થઈ ગયો. હજુ પણ આ સ્ત્રીની વેદના આ શબ્દોમાં દેખાઈ રહી છે. ક્યારેક ક્યારેક જરૂર પડે ત્યારે તે એમની સાથે વાત પણ કરતો, પણ પોતાની દીકરીઓને તો એક નજર જોતો પણ નહીં. એમણે નોટ કર્યું હતું કે તે બીજી સ્ત્રીઓમાં વધારે રસ લેવા લાગ્યો હતો. હવે એમને એમના ઉપરથી રસ ઓછો થતો હોય એવું લાગી રહ્યું હતું. પણ આ સ્ત્રીને ડર હતો કે દીકરાની ચાહમાં નિલેશ ક્યાંક બીજા લગ્ન ન કરી લે. દિવસે ને દિવસે એનો આ ડર વધતો જતો રહ્યો હતો અને પછી એક દિવસ મારો એમનો જે આ ડર છે સાચો સાબિત થયો. નિલેશ એમની પાસે આવ્યો અને કહ્યું, મમ્મીને ગયે 3 મહિના થઈ ગયા છે અને હું કામે જતા પહેલાં બીજા લગ્ન કરવા માગું છું, કારણ કે તું તો દીકરીઓ પેદા કરવાનું મશીન છો. આવું સાંભળતાની સાથે જ પેલી સ્ત્રીના હૃદયમાંથી એક અલગ જ અવાજ સંભળાય છે. એને એવું લાગે છે કે આખરે મેં એક દીકરી તરીકે કેવી રીતે જન્મ લીધો અને આખરે આવું જ મારા ભાગ્યમાં લખ્યું હોત તો ભગવાને દીકરી મને કેમ આપી? આ વિચારવાનો પ્રશ્ન બની રહે છે. દોસ્તો, આ એક સત્ય ઘટનાની વાત છે અને એમના પતિ દ્વારા હવે બીજા લગ્ન પણ કરી લેવામાં આવે છે અને એમનું સંસાર આગળ વધારવામાં આવે છે. દોસ્તો, આવું તો આજે પણ અનેક ગામડાઓમાં પણ જોવા મળતું હોય છે. આખરે લોકોને હવે માનસિકતા બદલવાની જરૂર છે. આમ એ દીકરો દીકરી એક સમાન ગણતા આપણા લોકો હવે સમાજની ડરે, સમાજના એ ભેદભાવને કારણે આજે દીકરીઓને જન્મ આપતા અચકાય છે. કેટલીક વખત આ દીકરીઓ જ એ ભાગ્યશાળી હોય છે અને એના આવવાથી જ જે તે ઘરોમાં એમના સંપત્તિમાં વધારો થતો હોય છે. તો કેટલાક લોકોના નસીબ ખુલી જતા હોય છે. આ દીકરીને એટલા માટે જ ભગવાનનું રૂપ માનવામાં આવે છે, લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. દોસ્તો, આજે આ વિડીયો જો તમારા સુધી પહોંચ્યો હોય અને તમને ખરેખર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી જવાની જવાબદારી તમારી છે. વિડીયોને ગ્રુપમાં શેર કરજો તથા આવા જ રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો.